આજે સંવત 2080ના નૂતન વર્ષના પ્રારંભે આપણે બધા નસીબદાર છીએ કે આપણને ભગવાન મળ્યા, સદગુરુ મળ્યા, જેના કારણે આપણા જીવનમાં શાંતિ તો મળી, પણ સાથે સાથે જીવન જીવવાની પ્રેરણા પણ મળી. એવા સ્વામિનારાયણ ભગવાનની પરંપરામાં જેમનામાં છે એવા જેમનું જીવન જ એક સંદેશ તરીકે છે એવા પરમ પૂજ્ય સદગુરુ પ્રબોધ સ્વામીજી, જેમણે આ સંસ્થામાં પોતાનો સમર્પિત ભાવ પ્રગટ કરીને ભગવાન, સંત અને સત્સંગીની અને સાથે સાથે સમાજની સેવામાં જેમણે આજીવન સતત ચિંતન છે એવા પરમ પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામી, સૌ સંતો, સૌ સત્સંગીઓ અને સંપ્રદાયના જેમની આસ્થા સાથે જોડાયેલા છે એવા યુવાન મિત્રો, આપણી પર ભગવાનની ખૂબ મોટી કૃપા છે અને એ કૃપાને કારણે આપણે નિર્વ્યસની જીવન જીવીએ છીએ, પણ સાથે સાથે જીવનમાં જીવવાની પણ એકબીજાને પ્રેરણા મળે એવું જીવન જીવવાની જેની સંદેશો મળ્યો છે એવા પરમ પૂજ્ય સંતો અને જેમમાંથી ખૂબ જ ઉર્જા મળે છે એવા પ્રબોધ સ્વામી મહારાજ જ્યારે આપણને સૌને આશીર્વાદ આપવાના હોય ત્યારે હું પણ નવા વર્ષે જે સરકારે મને જવાબદારી આપી છે તો એ જવાબદારી હું સારી રીતે પૂર્ણ કરી શકું, પ્રજાની અપેક્ષા મુજબ અને દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે સંકલ્પના કરી અને 2047માં વિકસિત ભારત બનાવવાનો અને સૌના પ્રત્યે દેશભાવના પ્રગટ બને, જન સુખાકારી વધે, એ ભાવનાથી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં મને પણ એક સેવા કરવાની તક મળી છે. અને વિશેષ મને આનંદ પણ એ પણ છે કે જ્યારે ગુજરાતની આટલી પવિત્ર ભૂમિ હોય, સંતોના આશીર્વાદ હોય, સંતો ભક્તોની ભૂમિ હોય, ભગવાનનું સતત વિચરણ હોય, એવી જગ્યાએ જ્યારે મને મારા જીવનનો સૌથી મોટો જો ક્ષણ કહેવાય તો કહી શકાય. અને મેં 2005માં જ્યારે જિલ્લા પંચાયતની યાત્રા શરૂ કરી ત્યારે પણ આ જ સંસ્થા સાથે સદગુરુ હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ લઈને કાર્યની શરૂઆત કરી હતી. અને આજે જ્યારે પ્રબોધ સ્વામી છે ત્યારે મંત્રી તરીકેની જવાબદારી છે, હું પણ મારું અહોભાગ્ય સમજું છું. ગુરુપ્રસાદ સ્વામી સાથે પણ 1989થી એમણે પણ જ્યારે જરૂર પડી ત્યારે માર્ગદર્શન આપ્યું છે અને સાથે સાથે જીવનમાં જેવી ઘડી આવી છે એ ઘડીએ પણ એમણે અમને બળ પણ આપ્યું છે. તો આજે વિશેષ આભાર તો ભગવાનનો પણ સાથે સાથે સંતોનો પણ વિશેષ કહી શકાય, જેમણે ભગવાનનું સ્વરૂપ હતું પણ એની પ્રેરણા જેમાં છે, એમનું માર્ગદર્શન, એમની આશીર્વાદ, એમની અમી દ્રષ્ટિ, એમની કૃપા દ્રષ્ટિ, અને એના કારણે આજે આવી ઉજ્જવળ તક મળી છે. આ બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન આપણું જીવન મંગલમય બનાવે, સુખમય બનાવે, સમૃદ્ધિમય બનાવે. આપ જીવનમાં જ્યાં પણ કામ કરો ત્યાં બધી જ રીતે ભગવાન આપણને સૌને બળ આપે, સંતોષની દ્રષ્ટિ સતત આપણી ઉપર રહે અને આપણે પણ એમની દ્રષ્ટિમાં રહીએ, એ ભાવના સાથે જય સ્વામિનારાયણ.